મિત્રો હવે તો બધાયને ખબર પડી શું કરવાનું। ઓકે, આપેલ વાક્યની અંદર જુઓ જોઈએ કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે ભાઈ? જે શબ્દની પાછળ બંધ બેસતું હું લાગે એને શું કહેવાય વાલાવ? હાલો ક્રિયા પછી જુઓ જોઈએ બેટા રહ્યા રહી રહ્યા નામનો શબ્દ છે। ચાલો જુઓ જોઈએ વાક્યનો છેલ્લો શબ્દ બેટા શેષો સુસીએ છે। એનો મતલબ એવો વાક્યમાં ક્રિયા હોય પ્લસ રહ્યા રહીમાંથી કોઈ એક શબ્દ હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ શેષો સુસીએ હોય તો એને શું કહેવાય મારા વિદ્યાર્થીઓ? ચાલુ ભવિષ્યકાળ। શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ। ચલો ભાઈ ચાલુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું રૂપ શું છે? તો કે will be પ્લસ ક્રિયા ને ing। શું છે બાળકો? will be પ્લસ ક્રિયા ને ing। ચાલો આ પહેલો નિયમ આપણે ભાઈ ચેપ્ટર ઓળખી લીધું। અંગ્રેજીનો બીજો નિયમ કોઈ પણ વાક્ય તમારી સામે આવે અંગ્રેજી કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી। નો મજા આવી કેમ કરાય અંગ્રેજી? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી। સરસ। ચાલો ભાઈ જુઓ જોઈએ બાળકો પહેલો શબ્દ કોણ છે ભાઈઓ? તેઓ। તેઓ બેટા તેઓને અંગ્રેજીમાં શું કહેવાય? ધ્યેયનો સ્પેલિંગ ચલો ભાઈ પાછળ જાવ કોણ મળ્યું? હશે નું અંગ્રેજી શું થશે? સરસ। ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળે છે? રહ્યાનું અંગ્રેજી કઈ નહીં થાય કેમ? કારણ કે ચેપ્ટર ઓળખવા માટે। કેના માટે? હાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું? ગાંધી। કોણ મળ્યું? જેની પાછળ બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ છે રાંધવું। શું છે? જેને અંગ્રેજીમાં શું કહેવાય? પણ સૂત્ર એવું કે જ્યારે ક્રિયા દેખાય તો ક્રિયાને શું લગાડવાનું છે ભાઈ? તો કુક નામનો શબ્દ શું થઈ ગયો બાળકો? ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું? ખોરાકને અંગ્રેજીમાં શું કહેવાય? હાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું? આ સમયનું ઇંગ્લિશ થશે એટ ધીસ ટાઈમ। શું થશે?